અને પાટણના સમી તાલુકાના ભદ્રાડા શાળામાં જર્જરિત છત રિપેર કરવા જતા એક શિક્ષકે જીવ ગુમાવ્યો છે। તેને લઈને શિક્ષકના પરિવાર નહીં પરંતુ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે। બણગા ફૂંકતા તંત્રને હચમચાવી નાખતી આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। સમી તાલુકાના ભદ્રાડા ગામની રાજપુરા પ્રાથમિક શાળાની જે ઘટના જે ઘટી હતી, કેમેરામાં દ્રશ્ય બતાવે કે જે દ્રશ્યમાં જે સીડી દેખાય છે, જે ગત રોજ નટવર દરજી નામના જે શિક્ષક હતા જેમનું મોત નીપજ્યું હતું। જે કહી શકાય કે જે પોતાની છત રિપેર કરવા માટે જે આગામી સમયના અંદર ચોમાસું આવતા હોવાના કારણે છત ઉપર જઈને જે કહેવા મતલબ કે જે દેખવામાં ચડ્યા હતા કે કંઈક પ્રોબ્લેમ છે, કંઈક તેને રિપેર કરવા માટે ચડ્યા હતા અને રિપેર કરતાં જ તેમને તે છત ઉપરથી અચાનક નીચે પટકાઈ જવા પામ્યા હતા અને નીચે પટકાતા જ તેમનું જે દ્રશ્ય છે, જે છત હતું, જે છતમાંથી જે રિપેર કરવા ચડ્યા હતા ત્યાંથી અચાનક પટકાતા તેમનું મોત નીપજ્યું હતું। જે નીચે પટકાયા હતા અને પટકાતા તેમનો ઈજાઓ પહોંચી હતી। ઈજાના કારણે જે સ્ટાફના જાણ થતાં સ્ટાફ અચાનક જ દોડી આવતા સ્ટાફ તેમને રાધનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે રાધનપુર સિવિલમાં પહોંચ્યા ત્યારે રાધનપુરના જે ડૉક્ટર છે તેમને મૃત જાહેર કર્યા હતા। આ જે શિક્ષક છે પોતાના 20 વર્ષથી જે પોતાની ફરજ બજાવતા હતા સ્કૂલના અંદર અને અચાનક તેમનું મોત નીપજતા આખા ગામના અંદર શોકની લાગણી ફરી વળી। તો ચોમાસાની સિઝનમાં પોતાના વર્ગખંડમાં બેસતા વિદ્યાર્થીઓ પલળે નહીં એ માટે શિક્ષક નટવરભાઈ શાળાની છત પર ચડ્યા અને એ જ સમયે અચાનક પતરું તૂટતા નીચે પટકાયા। માથામાં ઈજા થતા તેમનું મોત નીપજ્યું। રાજપુર પ્રાથમિક શાળામાં નટવરભાઈ 20 વર્ષથી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા। પોતાના સારા વ્યવહારથી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને પણ નટવરભાઈ પ્રત્યે ખૂબ માન અને સન્માન હતું। 2-3 દિવસથી વાદળ છવાયા એટલે સાહેબને એવું લાગ્યું કે રૂમમાં પાણી ના પડે એટલા માટે તે ઉપર ચડ્યા હતા કે લીકેજ ક્યાં થાય છે, પણ ઉપર ચડ્યા એટલે પતરું ક્રેક બહુ હતું એટલે એના માટે નીચે પડી ગયા અને હાલ ભદ્રાડામાં દુઃખદ અવસાન થયું છે અને ખૂબ શોખ જેવું છે। કોને કેટલા વર્ષ સાહેબ 25 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે અને ખૂબ સરસ સાહેબ બધા વિદ્યાર્થી પ્રત્યે પ્રેમ લાગણી સારી ભાવના હતી તેમના માટે। આ સાહેબ ઘણા વર્ષોથી એ કામ ભણાવે છે અને આ તૂટી જતું અને લીકેજ થાય તેના માટે તેઓ સીડી લાયા હતા અને ઘરેથી સીડી લાવીને પોતે જાતે જ એમને એમ કર્યું કે જાતે જ બધું અમે કરી નાખું, એટલે જાતે પતરા ઉપર ચડ્યા અને પતરાને તૂટેલો હોવાના કારણે તે અંદરથી પડી ગયા અને એના કારણે તેમનું મોત સર્જાયું। તેના કારણે અમને બહુ દુઃખ થાય। તો નટવરભાઈના મોટા ભાઈએ સરકાર સમક્ષ તેમના પરિવારને આર્થિક સહાય ચૂકવવા અથવા એક સભ્યને કાયમી નોકરી આપવાની માંગ પણ કરી છે। નટુભાઈને 2 સંતાનો છે એમના, અને એક બાબો અને એક બેબી છે, તો એમને આર્થિક સહાય એમના કુટુંબ નિર્વાહ માટે સરકારશ્રીમાંથી મળે એવી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ, અથવા એમને કાયમી ધોરણ માટે નોકરી આપી અને એમના પરિવારનું ગુજરાન ચાલે એવું કંઈક સરકાર વિચારે તો એ યોગ્ય। પાટણ જિલ્લામાં બનેલી આ ઘટનાથી જર્જરિત શાળાઓને લઈને આંખ આડા કાન કરનાર તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક શિક્ષકના મોત બાદ હવે પ્રાથમિક શિક્ષણ વિભાગ જાગ્યું છે। જિલ્લામાં આવેલા 67 જેટલી શાળાના જર્જરિત ઓરડા ઉતારી લેવાના આદેશ અપાયા છે, પરંતુ જો શિક્ષણ વિભાગ દ્વારા પહેલા જ આ કામગીરી કરાઈ હોત તો નટવરભાઈ આજે જીવિત હોત।